આમોદ પાસેથી પસાર થતો હાઈવે આશરે 2 કિલોમીટર જેટલો રસ્તો ખાડાઓથી ભરાઈ ગયેલો છે અને જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક ટ્રક હાઈવેના ખાડામાં ફસાઈ ગઈ અને તેનું એક્સલ તૂટી ગયું, જેને કારણે ટ્રાફિકમાં લાંબો ખોરાક થયો હતો। ત્યારે તંત્ર દ્વારા જે રસ્તાની કામગીરી કરવાનું વચન આપે છે, ત્યાં હજી સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી। અનેક ગાડીઓ છે એના ટાયરો ઠપી ગયા છે અને એ ગાડીઓ અહીંયા આગળ જે મસ્ત મોટા ઊંડા ખાડાઓ ની અંદર ફસાઈ ગઈ છે। કેટલીક ગાડીઓને અહીંયા આગળ એક્સલો તૂટી ગઈ છે। ઠેર ઠેર થોડા અંતર અહીંયા આગળ ગાડીઓ જે છે તે ફસાઈ ગઈ છે। નેશનલ હાઈવે 64 કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા આગળ બનાવવામાં આવ્યો હતો। પહેલા 13 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો, ત્યારબાદ એને 7 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બનાવવામાં આવ્યો હતો। આ નેશનલ હાઈવે 64 વારંવાર રિપેર કરવામાં આવે છે, પરંતુ તેની તે જ પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે। વાહન ચાલકો અહીંયા આગળ જે કહી શકાય કે સર્વિસ રોડ પર જવા પણ મજબૂર બન્યા છે। સર્વિસ રોડની પણ હાલત અત્યારે ખૂબ જ ગંભીર બની છે। જ્યારે અહીંયા આગળ મોટા જે ખાડાઓ પડ્યા છે તેની અંદર કોઈ મોટી પરિસ્થિતિ સર્જાય એમ સર્જાઈ રહી છે। જ્યારે અત્યારે જે એક ગાડી છે તેના ટાયર સમગ્ર અંદર ગળકાવ થઈ ગયા છે। જે રોડની અંદર આ રોડ જે છે તે સમગ્ર કાઠિયાવાડને જોડતો રોડ છે। આ રોડ પરથી ભાવનગરથી લઈને તમામ જે કાઠિયાવાડ કહી શકાય છે એ બાજુનો આ રોડ છે, ભરૂચ જંબુસર નેશનલ હાઈવે 64, તેની ઉપર અનેક ગાડીઓ ફસાવાના બનાવો બન્યા છે। અત્યારે હાલની અંદર આ રોડની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। પહેલા વરસાદની અંદર જ આ રોડની ખૂબ જ પરિસ્થિતિ ગંભીર બની છે, જ્યારે અહીંયા આગળ નાના વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। પહેલા વરસાદની અંદર જ જો આ પરિસ્થિતિ હશે તો આવનાર સમયની અંદર આ રોડની કેટલી ગંભીર પરિસ્થિતિ હશે તે તો આવનાર સમયમાં જ જોવાનું રહ્યું। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ। આમોદમાં જે વરસાદ પડ્યો હતો અને વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં આ દ્રશ્યો નેશનલ હાઈવેના છે। નેશનલ હાઈવે 64 છે તેના આ દ્રશ્યો છે, જ્યાં આમોદ હાઈવે ઉપર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે ચોમાસું આવતા જ વરસાદ પડતો હતો અને વરસાદ પડવાની સાથે જ જે તંત્રની પોલ ખુલી ગઈ છે, તમે જોઈ રહ્યા છો એ નેશનલ હાઈવે, જ્યાં નેશનલ હાઈવેમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને જે લઈને વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી। ત્યારે સવારે 4 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો। શહેરના વિવિધ